નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો રવિવારે શિશુ વિહાર સંસ્થા દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર શહેરની જાણીતી સામાજિક સંસ્થા શિશુ વિહાર તથા સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી આયોજિત ડાયમંડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પમાં તારીખ 23 જૂન 2024 રવિવારના રોજ સંસ્થાના પ્રાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો ભાવનગરના જાણીતા નિષ્ણાત ઓર્થોપેડિક તેમજ ન્યુરો ફિઝિયન તેમજ ગાયનોકોલોજીસ્ટ તેમજ જનરલ સર્જન તેમજ ફિઝિયોથેરાપિસ્ટ તેમજ સહિતના ડોક્ટરની ટીમ દ્વારા 235થી વધુ દર્દીઓને વિના મૂલ્યે નિદાન કેમ્પ કરી જરૂરી દવાઓ તેમજ ડાયાબિટીસ, બીપી તેમજ ઇસીજી જેવી સુવિધાઓ દર્દીઓને નિઃશુલ્કનો લાભ મેળવ્યો હતો। તેમજ સેવા આપનાર તમામ નિષ્ણાત ડોક્ટરોનું શિશુ વિહાર સંસ્થા દ્વારા ખેસ તેમજ ટ્રોફી તેમજ સાહિત્યથી સંસ્થાના પ્રમુખ તથા ઉપસ્થિત મહેમાનોના વરદસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ડૉક્ટર અરવિંદભાઈ ત્રિવેદી શિશુ વિહાર સંસ્થામાં છેલ્લા 5 વર્ષથી આરોગ્યને લગતી સેવાઓ ફ્રીમાં આપીએ છીએ। આજરોજ શિશુ વિહાર સંસ્થા દ્વારા શ્રી રાજુભાઈ, નાનકભાઈ, હિનાબેન તથા પરેશભાઈના માર્ગદર્શન નીચે ડૉક્ટર ભાવિકાબેનના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ દ્વારા સહયોગથી સરસ મજાના એક આરોગ્યને લગતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ કેમ્પમાં છેવાડાના માણસોને પણ લાભ મળે તે માટે થઈ પ્રયત્નશીલ થઈ અને ડાયમંડ હોસ્પિટલના 10થી 12 ડૉક્ટરોની ટીમે અવિરત સેવા આપેલ। શિશુ વિહાર સંસ્થામાં આરોગ્યને લગતી જનરલ ઓપીડી સાંજે 4 થી 6 રોજ ચલાવવામાં આવે છે। તેમાં ફ્રીમાં દવા આપવામાં આવે છે। ફિઝિયોથેરાપી સેન્ટર છે એમાં તદ્દન રાહત દરે સેવા આપવામાં આવે છે સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તથા વિવેકાનંદ કોલેજના સહયોગથી હોમિયોપેથી ઓપીડી પણ ફ્રીમાં ચલાવવામાં આવે છે। દરેક લોકોને મદદરૂપ થઈ શકાય અને સમાજમાં એક આરોગ્ય સરસ જળવાઈ રહે તે માટેના પ્રયત્નોના એક ભાગરૂપે અવારનવાર અમે મેડિકલ કેમ્પ, ચક્ષુદાન, ખાસ કરીને ચક્ષુદાનની પ્રવૃત્તિ કરીએ છીએ, રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ કરાવેલ છે તથા મોતિયાને લગતા ઓપરેશનો દર વર્ષે એવરેજ 24થી 26 કેમ્પો ઓપરેશન સાથે કરીએ છીએ। આ આયોજનમાં લોકોનો બહુ જ સારો સહયોગ સાંપડે છે અને સંસ્થાના દરેક કાર્યકરો ખભે ખભા મિલાવી અને સેવા કરે છે। આ પ્રશંસનીય છે।